નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના જેલ રોડ પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસને પાછળથી આવતી એક 4 વ્હીલર ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. વડોદરાનો જેલ રોડ કે જે હંમેશા વાહનોથી ધમધમતો હોય છે, ત્યાં આજે સિગ્નલ પર અકસ્માત સર્જાયો હતો. એક એસટી બસ રેડ સિગ્નલ હોવાથી ત્યાં ઊભી હતી, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક 4 વ્હીલર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા ગાડી સીધી બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો અને દુકાનદારો તુરંત જ દોડી આવ્યા હતા. આ અથડામણમાં 4 વ્હીલરને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જ્યારે એસટી બસને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. સદનસીબે એરબેગ્સ અથવા સમય સૂચકતાના કારણે કારમાં સવાર મુસાફરનો આબાદ બચાવ થયો છે અને કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. બસમાં સવાર મુસાફરોમાં પણ અકસ્માતના પગલે થોડો સમય ફફડાટ વ્યાપી ગયો હતો. અકસ્માતને પગલે જેલ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રસ્તાની બાજુ પર ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની બેદરકારી હતી કે બ્રેક ફેલ થવા જેવા કોઈ ટેકનિકલ કારણો તે દિશામાં તપાસ હાથ ધરી છે. आज रोज सुबह 5 बजे से निकलकर सूरत से सुरेंद्रनगर जाने वाली बस को सयाजीगंज 3 रास्ता के पास पॉइंट पर खड़ी थी। उसमें कार वाला पीछे घुस गया। उसमें कार में नुकसान था, हमारी बस में कोई नुकसान नहीं था। पुलिस वाले आए, हम डेपो में से आए और आके देखा कि इसमें कार वाले का वांक है, बस वाले का कोई कसूर नहीं है और बस में ज़्यादा नुकसान नहीं था। इसके लिए कार वाले को और बस वाले को अंदर समाधान कर दिया है और समाधान लिख के आगे पीछे कोई पुलिस कार्यवाही नहीं कर गए, ऐसा करके हम छूटे पड़े हैं। सर, कितने लोग बस में सवार हैं? कोई बस में कोई बैठे कोई मुसाफिर को नुकसान नहीं है, अन्य कोई नुकसान नहीं है। कितने लोग सवार हैं? सुबह 9 बजे बस में कितने लोग सवार हैं? लगभग 30 लोग सवार हैं। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.